નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર। રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, લઘુત્તમ તાપમાન ક્રમશઃ ઘટાડો। 17 જિલ્લામાં તાપમાન 18 ડિગ્રીથી ઓછું નોંધાયું। ગાંધીનગરમાં 11.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું। નલિયામાં લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી નોંધાયું। ડીસામાં 14.3 ડિગ્રી, રાજકોટમાં 14.9, ભાવનગરમાં 17.6 ડિગ્રી તાપમાન, તો સુરતમાં 19.2, વડોદરામાં 14.8 ડિગ્રી તાપમાન। રાજધાની દિલ્હીની હવા પાણી ઝેરીલા। કાલિંદી કુંજમાં યમુના નદી પર ઝેરી ફીણ જોવા મળ્યા। નદીમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તર પર। મહારાષ્ટ્રમાં એનસીપીના ધારાસભ્ય દળની બેઠકમાં અજીત પવાર વિધાનસભાના પાર્ટી નેતા ચૂંટાયા છે। મંત્રી છગન ભુજબળે કહ્યું કે ત્રણેય પાર્ટી સાથે બેસીને મુખ્યમંત્રી નક્કી કરીશું। અજીત પવાર પણ મુખ્યમંત્રી પદ માટે યોગ્ય ઉમેદવાર। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ સંજય રાઉતે કહ્યું કે અમે નિરાશ નથી, અમે લડનારા લોકો છીએ, અમે બાળા સાહેબ ઠાકરેના શિવ સૈનિક છીએ। મહારાષ્ટ્રના લોકો દુઃખી છે। હાર બાદ ઉદ્ધવ ઠાકરે ટોળીના સાંસદ સંજય રાઉતે કટાક્ષ કરતા કહ્યું કે નવી સરકારે ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શપથ લેવા જોઈએ। મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેનું રાજકીય અસ્તિત્વ જોખમમાં। દિગ્ગજ પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ખાતું પણ ન ખોલાવી શકી। ચૂંટણી પંચ માન્યતા રદ કરે તેવી પણ શક્યતા। મહારાષ્ટ્રમાં 128 ઉમેદવારો ઉભા રાખ્યા હતા। ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણીના પરિણામો પર બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીનું મોટું નિવેદન। અમારી પાર્ટી હવે કોઈ પેટા ચૂંટણી લડશે નહીં। ઈવીએમ દ્વારા નકલી વોટ નખાવવામાં આવી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કાર્ડ મુદ્દે સૌથી મોટો ખુલાસો। વર્ષ 2021થી અત્યાર સુધી 150થી પણ વધુ કેમ્પ કર્યા હતા। ઉત્તર ગુજરાત, અમદાવાદના ગામડાઓમાં કેમ્પ યોજી અનેક લોકોના હૃદય ચીર્યા। ખ્યાતિ હોસ્પિટલ કાર્ડમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા। સરેરાશ 20 જેટલા દર્દીઓને સારવાર માટે લાવાતા હતા। પોલીસને તપાસમાં ઓપરેશનની 30 જેટલી સીડી મળી। ખ્યાતિ હોસ્પિટલમાં રોજના 2 થી 3 હાર્ટ ઓપરેશન થતા હોવાનો ખુલાસો થયો। ખ્યાતિ હોસ્પિટલમાં 7 ઓપરેશનમાં 2-3 દર્દીઓના મોત થયા છે। પીએમજેવાય હેઠળ ચાલુ વર્ષમાં 20 ઓપરેશનના નાણાં જમા થયા। ખ્યાતિ કાંડમાં હોસ્પિટલ સાથે જોડાયેલા 23 તબીબોને નોટિસ ફટકારવામાં આવી। અન્ય તબીબોએ સર્જરી કરી કાંડ કર્યું કે કેમ તે દિશામાં પોલીસની તપાસ તેજ।